મળો કબીરને, જે એક મનમોજી છોકરો છે. તેને બાઇક ચલાવવાનું ખૂબ જ ગમે છે અને દિવસમાં વધુ પડતો સમય તે ઓનલાઈન ગેમ્સ રમવામાં વિતાવે છે. અને એક દિવસ ગેમ રમતા રમતા તેને પોલીસ વિભાગ તરફથી વિડીયો કોલ આવે છે. સ્ક્રીન પર પોલીસ યુનિફોર્મમાં એક માણસ દેખાય છે. તે કહે છે, તારી વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જારી કરવામાં આવ્યું છે. અમે તમને ડિજિટલી અરેસ્ટ કરી રહ્યા છીએ. જો તેને જામીન જોઈતા હોય તો હમણાં જ પૈસા ટ્રાન્સફર કર, નહીતર જેલમાં સડવા માટે તૈયાર થઈ જા. કબીર ગભરાઈ જાય છે. કંટ્રોલર તેના હાથમાંથી પડી જાય છે. કબીરને સમજાતું નથી કે શું કરવું. શું તે અજાણતા ગુનેગાર બની ગયો છે? શું તે પૈસા મોકલશે? શું તેના ડરના કારણે તે બધું ગુમાવી બેસશે? તે આ જાળમાં ફસાવા જઈ રહ્યો હતો કે તેને લાગ્યું કંઈક ગોટાળો છે. તેથી તે ફોન કાપી નાખે છે અને સાચી પોલીસ સાથે તપાસ કરવા માટે 100 ડાયલ કરે છે. અને પછી શું? તેના વિરુદ્ધ કોઈ અરેસ્ટ વોરંટ નહોતું. ફક્ત એક સ્કેમર તેના ડરનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કબીર ચિંતામુક્ત થઈ જાય છે અને ફરી તેની ગેમ રમવા લાગે છે. હંમેશા યાદ રાખો, સાચી પોલીસ ક્યારે ફોન કે વિડીયો કોલ પર પૈસાની માંગણી કરતી નથી કે અરેસ્ટની ધમકી આપતી નથી. જાણકાર બનો, જાગરૂક રહો. ડિજિટલ અરેસ્ટ સ્કેમમાં ફસાશો નહીં.